નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદની એક અલગ જ છાપ ઊભી થાય તેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન છે. તો અમદાવાદના VIP રોડ કહી શકાય તેવા એરપોર્ટ રોડ ઉપર વિવિધ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરની ખૂબસૂરતીમાં વધારો કરવા માટે શહેરના મુખ્ય 4 રસ્તા ઉપર વિશેષ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. વિવિધ સ્કલ્પચર દર 200 મીટરના અંતરે હોર્ડિંગ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે ભારે પવન હોય તો પણ હોર્ડિંગના કારણે કોઈ ઈજાગ્રસ્ત ન થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરાઈ છે. ક્યાંક હેરિટેજ તો ક્યાંક શેર બજારનો આખલો તો ક્યાંક પતંગને છૂટ આપતા ટેણિયાના સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ અંગે અગાઉ એએમસીના ડેપ્યુટી કમિશનર CR ખરસાણાએ જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલ 4 સ્થળોએ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે, જે આગામી સમયમાં વધુ 4 સ્થળો પર મૂકવામાં આવશે. શહેરની સુંદરતા વધારવા અને શહેરની તાસીર દર્શાવતા સ્કલ્પચર મુકાયા છે. અમદાવાદ શહેરના કોમર્સ 6 રસ્તા ખાતે જ્ઞાન કેન્દ્રનો સંદેશ આપતું સ્કલ્પચર રખાયું છે. સ્કલ્પચર શિક્ષા અને જ્ઞાનની અલગ અલગ ધારાઓને દર્શાવે છે. મોટા માથાવાળું સ્કલ્પચર એવું આર્ટવર્ક દર્શાવે છે જે જ્ઞાન અને શિક્ષાનું પ્રોત્સાહન આપે છે. આટલા મોટા માથાવાળું સ્કલ્પચર સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે. વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલા સૌથી મોટા માથાનું સ્કલ્પચર છે, જેનું વજન 7 ટન અંદાજિત છે. અમદાવાદના પંચવટી 4 રસ્તા ઉપર આખલાનું સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે, જે શેરબજારની તેજીનું પ્રતીક છે તે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહ્યા છે. CG રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી આખલાનું સ્કલ્પચર મૂકવામાં આવેલ છે, જેનું વજન 3 ટન છે. આ સ્કલ્પચર એએમસીના સ્ક્રેપ મટીરિયલમાંથી બનાવવામાં આવેલ છે.